બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય। આજે આપણે રામચંદ્ર ભગવાન અને સીતાજીનું ભજન સમજીએ। વનવગડામાં મઢી બનાવી પથ્થરે બાંધી પાળ રે। સીતાજી, લક્ષ્મણ અને રામ જ્યારે વનવાસ ભોગવતા હતા ત્યારે એ વનવગડામાં એમને પથ્થરની પાળ બાંધી અને એક મઢી બનાવી હતી અને એ મઢીમાં એ ત્રણેય જણ રહેતો હતો। તો ત્યાં આગળ એક દિવસ એ મઢી આગળ એક રાક્ષસી આવી। એ રાક્ષસી એ રામને ત્યાં બેઠેલા જોયા એટલે એ રામને ભારી લલચે છે એ રાક્ષસી। અને પછી એના એમ થયું કે આ પુરુષ કેટલો સરસ છે, એમ કે હું આના જોડે લગ્ન કરું, મને આ પુરુષ બહુ ગમે છે। એટલે એનું રાક્ષસી રૂપ હતું ને એ છોડી અને એને અસલ રૂપ બીજું રૂપ ધારણ કર્યું, નો અંબાર એવી સ્વરૂપવાન સ્ત્રી બની ગઈ એ રાક્ષસી। અને પછી રામચંદ્ર ભગવાન જોડે આવશે અને કહેશે તેમાં જોડે એમ તો લગ્ન કરશો? એટલે પેલા રામ તો ભગવાન હોય છે, એમને ખબર પડે છે કે આ તો રાક્ષસી આવી છે અને રૂપ બદલીને આવી છે મારા જોડે। એટલે રામ ભગવાન એમ કહેશે કે ના, હું લગ્ન ના કરું, મારું લગ્ન થઈ ગયેલો છે, મારી પત્ની સીતાજી છે, એટલે હું તો પત્ની વ્રતા છું, હું લગ્ન ના કરું। તો પેલી માનતી જ નહીં, એમ કે મારે લગ્ન કરો। એટલે કે જો હું લગ્ન કરે ને તો સીતાજી તમારો ઉધડો લઈ લેશે, હું લગ્ન નહીં કરું અને મારો લગ્ન તો થઈ ગયેલો જ છે। પછી રામને એમ થાય છે કે આ મોનશે નહીં, એના કરતા મને લક્ષ્મણ જોડે મોકલવા દે। લક્ષ્મણ તો કોનો અવતાર છે? એ તો શેષનાગનો અવતાર છે, એટલે કે લક્ષ્મણ આનો પસરી કરશે। એટલે રામચંદ્ર ભગવાન એને એમ કહે છે કે મારે તો લગ્ન થઈ ગયેલો છે, પણ તું આ મારા ભાઈ જોડે જા, એના જોડે લગ્ન કરતું કે। એટલે એ રૂપવતી 20 દિવસ એ જાય છે લક્ષ્મણ જોડે અને કહે છે એમ તમે મારા જોડે લગ્ન કરો। એટલે લક્ષ્મણ કહે છે મારો લગ્ન થઈ ગયેલો છે। એટલે કે તમારી પત્ની ક્યાં છે? આ બૈરી પૂછે છે કે તમારી પત્ની ક્યાં છે ત્યાં? એટલે કે મારી પત્ની તો ઘેર છે નગરમાં। તો કે એ તો નગરમાં છે, તમે મારા જોડે લગ્ન કરો, હું અહીંયા રહું તમારી જોડે। એટલે કે ના, હું લગ્ન ના કરું, લક્ષ્મણ કે। સકાય પેલી માનતી નહીં, એ રૂપવતી બૈરી માનતી નહીં, રાક્ષસી નહીં માનતી અને બહુ જ કહે છે તમે મારું લગ્ન કરો। એટલે પછી લક્ષ્મણ ભૈયા તો લક્ષ્મણને તો ક્રોધ આવી જાય છે, તોય નહીં માનતી। એટલે પેલી એ રૂપવતી હોય છે ને તે બૈરી એ એનું અસલ સ્વરૂપ ધારણ કરી દે છે અને રાક્ષસી અતિ નિજ અવતારમાં એ રૂપનું ધારણ કરી દે છે। તમારી રાક્ષસી કોણ હતી ખબર છે? રાવણની ગુણ શૂર્પણખા હતી। હવે એનું તો નાક લક્ષ્મણે કહેવાથી કટારી કાઢી અને એનું નાક વગર ફાટ દઈને કાપી દે છે, કાપી દે છે। એટલે તો પછી નાક કાપેલું લઈ દોડતી દોડતી જાય છે એના ભાઈ રાવણના જોડે અને પછી રાવણને કહે છે આ લક્ષ્મણે મારું નાક કાપી કાઢ્યું, મારું લગ્ન મેં ના કર્યો। જોગીના વેશે રાવણ આવ્યો, ભિક્ષા દો સીતા માત રે। પછી આ એની બુનનું નાક કાપ્યું હશે લક્ષ્મણે, એટલે રાવણ એનો બદલો લેવા માટે સીતા માતાની મઢીએ એમ કહું હું સાધુના વિશે જઈ અને સીતા માતાને ઉપાડી લાવું। રાવણ એમ થાય છે કે હું બદલો તો લવો જ આનો। એટલે રાવણ કે હું જઉં, પણ એમ કે સારું રામ લક્ષ્મણ તો ત્યાં જ હશે બે જણા, એટલે હું સીતાને કેવી રીતે ઉપાડી લાય? એટલે રાવણ એ એના મોંમાં નખે છે તો મોંમાં તમે સોનાનું મૃગ બની અને આ મઢી આવો અને સીતાજી આગળ ફરો, એટલે એમ કે સીતાજી આ મૃગ લેવા લલચે। એટલે એના મોંમાં શું કહે છે મરીચી મારુચી કે એમ કે અલ્યા રાવણ તું મોન ભોણા, તું મોન, મારું કઈ મોન, એમ કે આ તો રામચંદ્ર ભગવાન છે, આ ભગવાન જોડે તારા બાપ ના પીડ્યા, એના કર તારું મોત નક્કી છે, તું મરે કે ખોટો મરે કે મોન કર્યું મારું। પણ આ રાવણ માનતો નહીં અને એના મોમાને સમજાવશે તમે એમ આવો જ અને તમે સોનાનું રૂપ બનો। એટલે પછી મારું ચીજ એમ થાય છે કે હારે મને જવા દે કે ભોણિયો કે મોનવા દે મને, વધુ નહીં કે હું મરી જાય તો
ભગવાનના હાથે મળે ને તો મારો મોક્ષ થશે કે કશો હતો મારો મોક્ષ તો થશે ભગવાન હાથે મળે તો. એટલે પછી આ મારુજી છે એ મઢી આવે છે અને સોનાનો મૃગ થઈને એટલા ફરતો હોય છે અને સીતાની નજર એ સોનાના મૃગ ઉપર પડે છે અને પછી સીતા માતા રામને કહે છે હે નાથ આ મૃગલો સોનાનો મૃગલો મને બહુ ગમે છે તમે મને લઈ આલો આ મૃગલો લાવી આપો. એટલે રામચંદ્ર ભગવાન કહે છે સીતાજી તમે મોનો આ વન વગડામ તો કેટલાય રાક્ષસી જીવો બધા ફરતા હશે અને રૂપો બદલી ફરતા હશે તો સોનાનો મૃગલો હોય નહીં કોઈ દિવસ તમે મોની જો. પણ સીતાજી માનતો નહીં અને હઠ પકડી છે કે નાથ મને આ સોનાનો મૃગલો લઈ આલો. એટલે પછી રામ બોન લઈ અને એ મૃગલાના પસવાડ વળી છે અને આ રાવણ ત્યો આવે છે જોગીના વિશે તો મઢી આવે છે. પણ હજુ રામ તો જતા રહ્યા પણ લક્ષ્મણ તો એથી ખરવાનું એટલે કેવી રીતે ખરડ્યા લક્ષ્મણ એટલે પછી આ બોણ એ પછી રાવણ રોમ જાય છે ને કે મારુતિને મારવા અને પછી રામ બોણ મારે છે એ મારુતિનો એટલે પેલો સોનાના મૃગલાનો અને એ મૃગલો કેવી બૂમ પાડે છે હે લક્ષ્મણ એવી બૂમ પાડે છે. એટલે સીતાજી આ બૂમ હોભળી છે પછી સીતાજી લક્ષ્મણ એમ કહે છે કે હે લક્ષ્મણ વીરા તમે જો આ તમારો ભાઈ કયો સંકટમાં છે. એટલે લક્ષ્મણ કહે પણ ભાભી હું તમારે મૂકીને ના જાઉં. એટલે તો સીતાજી નહીં માનતા કે ના તમારો ભાઈ કયો સંકટમાં છે તમે જાઓ કે જલ્દી એને બચાવો. એટલે લક્ષ્મણજી સીતા માતાને કહે છે કે આ હું જે લીટી દોરું છું લક્ષ્મણ રેખા એ ઓળંગીને તમે બહાર ના નીકળતો નકર એમ તો કઈક થશે એમ કે તમે બહાર ના નીકળતો અને મારું કહ્યું મોનજો હું ભાઈને બચાવવા જઉં છું એમ કરીને લક્ષ્મણજી ત્યાંથી જાય છે અને પછી આ રામ ને લક્ષ્મણ બે જતા રહ્યા હોય છે એથી ખસી ગયા હોય એટલે રાવણ સીતાની મઢી આવે છે. થાળ ભરી સીતાવન ફળ લાવી ભિક્ષા લો મહારાજ રે. હવે રાવણ સાધુના વેશે આ મઢી આવે છે અને સીતાજી માતા જોડે ભિક્ષા માંગે છે. એટલે સીતા માતા આખી થાળી ભરી અને વનફળ લઈ અને ભિક્ષા આપવા માટે આવી છે રાવણનો. આવીને ભિક્ષા અમે ના લઈએ ગુરુજી વેશે ગાળ રે. એમ તો તમે બહાર આવીને અમને ભિક્ષા આપો તો જ અમે ભિક્ષા લઈએ નકર અમારા ગુરુજી અમને ગાળ દે. એટલે સીતાજી બિચારા શું કરે છે એ ભણ ભૂલી જાય છે જે લક્ષ્મણે દોરી હોય છે ને ત્યાંથી બહાર પગ ના મૂકતો તમે સીતાજી પણ એક પગ બહાર મૂકે છે અને એક પગ મઢીની અંદર હોય છે અને પછી રાવણ છે ને એ સીતાજી બાર પગ મૂકે છે અને થાળી ધરે છે ને એટલે રાવણ સીતાનો હાથ ખેંચી અને લઈ લે છે ખભા ઊંચી કરી અને બેહાડી પછી લઈ જાય છે એના સીતાને લઈને રાવણ ચાલ્યો વાડીમાં ઉતર્યા સીતાને. પછી સીતાને લઈ ખભા બેહાડી અને દોડતો રાવણ જાય છે અને વાડી એટલે કઈ વાડી અશોક વાટિકામાં જઈ અને સીતાના લંકામાં ઉતારે છે ઝાડ નીચે બેસાડે છે. સગડી રાણીઓએ હકીકત કીધી મારવાના દંડા કીધા રે. સગડી રાણી એટલે લંકાની બધી રાણીઓ હોય છે ને એ બધી ભેગી થઈ અને અંદર વાતો કરે છે કે રાવણે તો આ મરવાના જ ધંધા કર્યા છે ને આ તો સીતા રામની પત્ની સીતાને ઉપાડી લાયા છે હવે જીવવાનું બાકી રહેશે કે મરી જ જવાનો છે ને રામ તો મારી જ નાખશે ને આ મરવાના જ બધા ધંધા કરે છે સીતાને ઉપાડી લાવે છે એવી વાતો કરે છે બધી રાણીઓ. સગડી રાણીઓ મળવાને આવી સીતાએ વારી પૂંછ રે. બધી રાણીઓ ભેગી થઈ અને સીતાને મળવા આવી છે એટલે સીતાને ગમતું નહીં કેમ કે એનો પતિ કેવો કહેવાય મને આવી રીતે ઉપાડી લાવ્યો તો એને હું કમ મોઢું બતાવું એને હું કમ મોડું કેમ તો એટલે સીતાજી આમ અગરી પૂંઠે થઈ ગઈ છે અને મોઢું બતાવતો નહીં એ રાણીઓને. જો સીતા તમે સતી હતા તો કેમ છોડ્યા ભરથાર રે. તુજ રંડાયો કાજને
છોડ્યા ભરતાર રે. બધી રાણીઓ આ સીતા માતાના કટાક્ષ બોલી છે કે એ સીતાજી તમે તો સતી હતો તો તમારા પતિને તમે કેમ છોડ્યા કે. એટલે પછી સીતાજીએ પણ એ રીતે કટાક્ષમાં જવાબ આલે છે કે તમારે વડવાનું હતું ને એટલે કે હું અહીં આવી છું. હું આવી નહીં કે તારો ધણી મને લઈને અહીં આવ્યો છે પણ તમે બધાના રંડાવા માટે જ હું આવી રીતે મને લાવ્યો છે. એટલે તમે બધા બાકી નહીં રહેવાનો, તમે બધા રંડાવાનો જ છો, તમારો પતિ પણ મરવાનો જ છે કે મારું છોડશે નહીં, તારા પતિને મારશે જ અને તમે બધો રંડાશો કે. કહો તો સીતાજી ચૂડલો મળાવો, નવલખ જળાવો હાર રે. તારો તે ચૂડલો પથરે પછાડું, હરખે તોડું હાર રે. બધી વાણીઓ ભેગી થાય ને એમ કે તમે તો સીતાજી એમ કે અમારા પતિનો નામનો ચૂડલો કરીને તમને પહેરાવીએ અને હાર પહેરાવીએ હાચા હીરાનો સોનાના. તો સીતાજી શું કે છે કે તારો ચૂડલો તો હું પથરે પસાડીને ભાંગી નાખું, ના પહેરું તારો ચૂડલો કેમ હું. અને તું હાર આવી ને તો હું હરખે આમ કઈ તોડી નાખું પણ ના પહેરું, હારી ગળામાં હું ના પહેરું. કહો તો સીતાજી ચુંદડીમાં રત્ન જડાવું, છોડો રામનું નામ રે. તારી તે ચુંદડીમાં આગ લગાડું, નહીં છોડું રામનું નામ રે. બધી રાણીઓ ભેગી થઈ અને સીતાજી એમ કે છે કે તમને તો ચુંદડીમાં રત્ન જડાય ને એવી તમે ચુંદડી પહેરાવીએ તો તમે એમ કહે ચુંદડી પહેરો. તો સીતાજી એમ કે છે કે તારી ચુંદડીમાં તો હું આગ લગાડું પણ તારી ચુંદડી હું ના ઓઢું. રાવણ સીતાજીને અશોક વાટિકામાં લાવ્યો. સીતાજી કલ્પવંત કરે છે. હવે પછી શું થશે એ અમારા બીજા ભાગમાં તમે જોજો. જય શ્રી રામ.